મારી પાસે જ્યાં સુધી માં છે ત્યાં સુધી હું સમૃદ્ધ છું, બાકી માં નથી તો કાંઈ નથી આપણે. ઓહો, બહુ મોટી વાત. મારી મૂડી, મારી મિલકત મારી માં છે. કારણ કે એકમાત્ર સંબંધ એવો છે માં કે જેને દુનિયામાં તમારી પાસેથી પ્રેમ સિવાય કાંઈ જોતું નથી, એ માં છે. બાકી તમારી પાસે સમૃદ્ધિ હશે તો તમને તમારા દીકરા થવા તૈયાર થશે, તમારા બાપ થવા તૈયાર થશે, તમારા ભાઈ થવા તૈયાર થશે. એક માં કોઈ નહીં થઈ શકે. પ્રાણી જગતમાં બિલકુલ એને એના બાળકો પાસેથી કોઈ એક્સપેક્ટેશન નથી. બાળકો મોટા થઈને જતા રહેવાના છે, પણ છતાં એની રક્ષા કરવા માટે પોતાનો જીવ આપી દેવા માટે એક માં જ રેડી થઈ શકે. બિલકુલ બિલકુલ. ભગવાન વિચાર્યું કે મેં જે જગત બનાવ્યું છે, મેં જે જીવ બનાવ્યો છે, એ દરેકની પાસે હું નહીં પહોંચી શકું, તો એટલે એને માં મોકલી છે. એટલે માં એટલે પરમાત્માનું બીજું સ્વરૂપ છે. ये माँ तेरा कर्ज में नहीं चुका सकता, कलम से क्या लिखूं तुझे, तेरी तारीफ में लफ्जों में बयां नहीं कर सकता, माँ तेरा कर्ज में चुका नहीं सकता. પછી એમાં એક છેલ્લી કડી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે નાના હોય ત્યારે હરેક બાળક માટે એના પપ્પા હીરો હોય, એને પપ્પા જેવું બનવું હોય. તો બड़े शौक से बचपन में मैं पापा जैसा बनना चाहता था. जब होश संभाला तब पता चला कि तेरे जैसा तो मैं बन भी नहीं सकता. હું ગમે એટલું કરું તારી જેવું તો નહીં જ બની શકું. માँ तेरा कर्ज में चुका नहीं सकता.